हाय गाइस, आज मारी बेनना छोकरानी छठ्ठी से तो तमे જોઈ શકો છો કેટલી મસ્ત રીતે તૈયાર ચાલતી છે। મારી મમ્મી ને મારી બેનની સાસુ રોટલા કરતા હતા। પછી મારા ક્યુટ બબુને તમે જોઈ શકો છો, નજર નહીં લગાવતા। પછી અમે બહાર ગયા હતી એટલે બહાર બી મસ્ત રસોઈયાની તૈયારી ચાલતી હતી, જમવાનું બનાવતા હતા, શાક। પછી મારી બેને મારા મસાલા માંગ્યા, મેં મસાલા આપી દીધા, કેટલું કામ કરી લીધું જુઓ ને, મેં તો થાકી ગયા એટલું કામ। પછી અમે મસ્ત રસોઈયા બનાવી અમારી। પછી હું બહાર ગઈ હતી એટલે મેં થોબડું બતાવી દીધું મારું। પછી મારા હાડે એક નાનકડી છોકરી આવી, તે જોઈ શકો છો કેમેરામાં ડોકાવ્યા કરતી હતી, તો મેં કહું તમને બી બતાવી દઉં। પછી હું એ બતાવીને કચરો વાળવા લાગી, જોઈ શકો છો કેટલો જોરદાર કચરો વાળું છું। મારા જેવો કચરો કોઈ વારી નહીં શકે, એટલું ચોખ્ખું। પછી હું ગઈ એટલે મારી બેન તો ફોન પર વાત કરતી કરતી જતી રહી। પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા મારા બબુ માટે ગિફ્ટ લેવા માટે। તો ત્યાં અમે ગિફ્ટની દુકાનમાં ગયા એટલે આ કાકાને જોઈને તો મને એટલું હસવું આવતું હતું ને, તો જોઈ શકો છો એટલે ટકલો દેખાતો છે જોવાનું। પછી કાચમાં જ બતાવી દીધું, અમે બતાવવા તો ખીજવાય પડે એમ કરીને। પછી અમે બિલ બનાવતા હતા, મારા બબુનું ગિફ્ટ લીધું છે, ગિફ્ટ છે એટલે કહેવાય નહીં। જો તમને વીંટી બતાવું કેટલી કહો તે લઈને અમે ઘરે આવી ગયા હતા। તો ઘરે આવ્યા તો અમારી ઉઘરાવાની જગ્યા નથી, એટલું પબ્લિક હતું મારી ઘરમાં। તો મારા બબ્બાને પછી એક લિયા જ કરતા હતા, એને બી કંટાળો આવ્યો હશે કે આટલું બધા માણસ જોઈને કે કેમ આવું। તો આટલો વિડીયો આટલા માટે, તો મળીએ કાલે, બાય બાય।